હું શાશ્વત વિદ્યાલયની વિદ્યાર્થીની છું। હું ખોખર ઝુવેરિયા દસાડા ગામથી આવું છું। હું અહીંયા છઠ્ઠા ધોરણથી ભણવા આવી હતી અને મને અત્યાર સુધી જે કંઈ પણ શીખવવામાં આવ્યું છે તે બહુ સારું છે અને મારા આગળ ભવિષ્યમાં બહુ કામ લાગે એવું પણ છે। હું નિઃશબ્દ છું મારા આનંદ માટે, કારણ કે મને એટલો બધો બહુ આનંદ છે અને શાળાના બધા તમામ શિક્ષકોનો હું આભાર પણ માનું છું। હું સ્ટાર્ટિંગથી મારો એવો વિચાર હતો કે હું કંઈક કરી બતાવું મારી શાળા માટે, એટલે મેં પહેલાં મેથી ચાલુ કરી દીધું હતું। રોજ સવારે 5 વાગે ઉઠીને વાંચવાનું અને અહીંયા અમારે પેપર ને બધા પ્રેક્ટિસ ને બહુ છે શાશ્વતની, એટલે જ હું અહીંયા ભણું છું। એટલે મારો આજે નંબર આવ્યો છે ને હું બહુ ખુશ છું અને મારી મધર મારી સાથે 4:30 વાગે ઉઠતા હતા અને મને બહુ સપોર્ટ કરતા હતા। ઉત્સાહ પણ ઘણો છે અને આનંદ પણ ઘણું છે અને હવે જોઈએ આપણે ભવિષ્યમાં, હવે મારે CA કરવાની ઈચ્છા છે એટલે કરીશું કંઈક સારું। હું ખૂબ આભારી છું મારા પરિવારની પણ, પ્રથમ તો કારણ કે હું વાતાવરણમાંથી આવું છું જ્યાં છોકરીઓને મોસ્ટ ઓફ તો ભણાવવાની લોકો વિચાર જ નથી ધરાવતા હોતા અને મારા પરિવારે મને આટલું બધું ભણવા દીધું અને આગળ પણ ભણવા દેશે એ મને પાક્કી ખબર છે। એટલા માટે હું બહુ ભાગ્યશાળી છું અને મારી શાળા તો હું કંઈક કહી શકું એવું નથી। મારી શાળાએ મને એટલો સપોર્ટ કર્યો છે અને આજે જે પણ કંઈ છું હું અને મારી જાતમાં હું કંઈ પણ ગુણો મહેસૂસ કરું છું એ એકદમ નિઃશબ્દ છે, કારણ કે હું ગુણવાન છું। શું સંદેશો પાઠવી રહ્યા છો? હું દેશની છોકરીઓને એટલું જ કહેવા માંગીશ કે ગમે તેવી પરિસ્થિતિઓ તમે ભણો, તમે ભણશો તો જ આપણો દેશ આગળ વધશે। એકલા પુરુષો ભણશે તો આગળ વધવાનો નથી આપણો દેશ। તમારા પણ સપના છે અને તમે સપનાઓને પૂરા પણ કરો। થેન્ક યુ।